તો પાટણ જિલ્લાના ચાણસ્મામાં કપિરાજનો આતંક વધી રહ્યો છે। મહિલા અને બાળકી પર કપિરાજે હુમલો કર્યો। જ્યાં વડાવલી ગામે કપિરાજે હુમલો કરતા વન વિભાગે પાંજરો મૂક્યો છે। ફોરેસ્ટ વિભાગની ટીમના પ્રયાસ છતાં પણ કપિરાજ પકડથી દૂર છે। 3 દિવસથી કપિરાજ પાંજરામાં ન પૂરાતા ગામ લોકોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ચાણસ્મામાં કપિરાજનો આતંક છે તે જોવા મળી રહ્યો છે અને જેને કારણે સ્થાનિકો છે તે પરેશાન જોવા મળી રહ્યા છે। વન વિભાગ દ્વારા સતત આ કપિરાજને પાંજરે પૂરવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। આ કપિરાજે મહિલા અને બાળકી પર હુમલો પણ કરી દીધો હતો ને જેને કારણે હવે લોકો પરેશાન થઈ રહ્યા છે। સંવાદદાતા ભરત ફોનલાઈન પર જોડાયા છે। ભરત, ચાણસ્મામાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે, શું વિગત? ચોક્કસથી ચાણસ્મા તાલુકાનું વડાવલી ગામ છે અને વડાવલી ગામની અંદર 4 પગનો આતંક સામે આવ્યો છે કે જે કપિરાજ છે તે ચાણસ્માનું જે વડાવલી ગામ છે ત્યાં આગળ 3 થી 4 દિવસ પહેલા ગામની અંદર એને ભયનો માહોલ ઉભો કર્યો હતો અને ગામની અંદર બાળકી તેમજ એક મહિલાને બચકા ભર્યા હતા અને જેને ગંભીર ઘાયલ થતા બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ 2 દિવસ કપિરાજ ગાયબ થઈ ગયો। ફરી એક વખત વડાવલી ગામની અંદર ગઈકાલે રાતથી ફરી એક વખત કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે અને જેને લઈને સમગ્ર ગામ અત્યારે ભયના ઓથાળને છે તેને ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। ફોરેસ્ટ વિભાગે ગઈકાલ સાંજથી અત્યારે પાંજરું મૂકવામાં આવ્યું છે ગામની અંદર કપિરાજને પાંજરે પૂરવાની તપાસ હાથ ધરી છે, પરંતુ કપિરાજ એટલા હદ સુધી વિપરાયેલા છે કે પાંજરા પૂરવામાં પણ ફોરેસ્ટ વિભાગ નિષ્ફળ નીવડ્યું છે, જેને લઈને અત્યારે સમગ્ર ગામ ભયના ઓથાળ નીચે છે। કારણ કે 4 દિવસ અગાઉ ગામની અંદર 3 જેટલા લોકોને કપિરાજે બચકા ભર્યા હતા જેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। અત્યારે ફરી એક વખત કપિરાજ દેખાતા સમગ્ર ગામની અંદર ભયનો માહોલ છે। બિલકુલ ભરત, જાણકારી બદલ આભાર।